સમગ્ર દેશમાં આમ તો શિવરાત્રિએ શિવની પૂજા થતી હોય છે, પરંતુ એકમાત્ર નર્મદા જિલ્લાના દેવમોગરા ખાતે શિવ નહીં પણ શક્તિની પૂજા થાય છે। અહીં આદિવાસીઓની કુળદેવી ગણાતી પાંડોરી માતાના 5 દિવસ ચાલનારા મેળામાં ગુજરાત સહિત 4 રાજ્યોમાંથી લાખો આદિવાસી શ્રદ્ધાળુઓ આવે છે અને પોતાની બાધા આખડી પૂરી કરે છે। ત્યારે જોઈએ આ ખાસ અહેવાલ। શિવરાત્રી એટલે ભોળાનાથને રીઝવવાનો દિવસ, પણ અહીં નર્મદા જિલ્લામાં મહાશિવરાત્રિથી શિવ નહીં પણ શક્તિની આરાધના સમૂહ પાંડોરી માતાનો 5 દિવસનો મેળો ભરાય છે અને અહીં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન એમ 4 રાજ્યોમાંથી આદિવાસીઓની લાખોની સંખ્યામાં ભક્તિસાગર ઉમટી આવે છે અને કુળદેવી પાંડોરી માતાના દર્શન કરી પોતાની બાધા આખડી માનતા પૂરી કરે છે। ઈસવીસન પૂર્વે સન 1085માં અહીં સાગબારાના રાજવી પરિવાર દ્વારા આ મંદિર બનાવ્યું હતું। રાજવી પરિવાર દ્વારા પૂજન કર્યા બાદ આજ સુધી રાજવી પરિવાર દ્વારા જ અહીં શિવરાત્રિ પૂજન કરાય છે, પરંતુ સન 1983થી વ્યવસ્થાના ભાગરૂપે એક ટ્રસ્ટ બનાવાયું છે। ભારતભરમાં 8% વસ્તી આદિવાસીઓની છે, તેમાં ગુજરાતમાં વસતા 15% તથા ભારતભરના આદિવાસીઓના કુળદેવી મા પાંડોરી હોવાથી 5 દિવસ ચાલનારા મેળામાં આદિવાસીઓની સંખ્યા લાખોની હોય છે અને સ્વયં શિસ્તમાં માના નારા અને લોકો 12 થી 48 કલાક લાઇનમાં ઊભા રહીને પણ માતાના દર્શન કરે છે। આજે મોટી સંખ્યામાં આદિવાસી શ્રદ્ધાળુઓનો માનવ મહેરામણ ઉમટ્યો હતો, જેમાં આદિવાસી સંસ્કૃતિના સુભગ દર્શન થયા હતા। નૈવેદ્યમાં આદિવાસી શ્રદ્ધાળુઓ નવા વાંસમાંથી બનાવેલી ટોપલીમાં નવું ઉગેલું અનાજ ઉપરાંત બકરો, મરઘી અને દેશી દારૂ સહિત જે માન્યતા માની હોય તે લઈને પરંપરાગત પૂજન કરે છે અને પ્રસાદ રૂપે મળેલ ચીજને 12 માસ અનાજના કોઠારમાં સાચવી રાખે છે। ખરેખર તો માતાજીનો મેળો બાનો છે। એ રાજવી પરિવારની કુળદેવી છે। માતાજીની સાગબારા વસાવા સ્ટેટ કુળદેવી છે। એની પૂજા પાઠ સવારે 8 વાગે વાગડા દેવની થાય, 10 વાગે માતાજીની પૂજા થાય, 4 વાગે માતાજી સ્નાન વિધિ થાય છે। ત્યારે વરઘોડો લાખોની અંદર સંખ્યા ભેગી થાય છે ઓર પછી વરઘોડો લઈને માતાજીની સ્નાન વિધિ રાજા પાંઠા વિનયા ઠાકોરના ત્યાં લઈ જવામાં આવે છે। અહીંયા 5 રાજ્યના લોકો આવે છે। માતાજીના ધન્ય લાવે છે, નારિયેળ છે, ચુંદડી છે, દારૂ છે, પ્યોર માવડાનો દારૂ લેવામાં આવે છે, મરઘા લઈને આવે છે, બકરા, પણ એની પોતપોતાની બાધા છોડે છે। પછી દિન બ દિન માતાજીને પબ્લિક બહુ આવે છે અને એની મનોકામના પૂર્ણ થાય છે એટલે દિવસે પબ્લિક વધતી જાય છે। यहाँ पे माता जी सबकी मनोकामना और जिनका उनका काम होता है वो हर साल इसी तरह बढ़ती ही जाती है और जो चीज यहाँ है वहाँ भारत में किसी मंदिर पे नहीं है। यहाँ पे जो बरकत दी जाती है डांगर की और जुआर है, सब यहाँ जो अन्न है खेडूत जो भी आता है माता जी के पास मांगने आता है कि खेती में माता जी बरकती दे और लक्ष्मी दे और जितना घर में है वो सुख शांति दे, ये मनोकामना पूर्ण हो ऐसे माता जी को प्रार्थना करते हैं। और यहाँ पे हर साल अमावस वध के दिन हर साल माता जी को 4 बजे स्नान कराने ले जाते हैं और रात को बोहन गादी पूजा होती है 12 बजे और सुबह में 8 बजे वागण गादी की पूजा होती है और 10 बजे माता जी की पूजा होती है। आ हमारी कुलदेवी से हाँ यहाँ मोगी माता हमारे आ बाधा राखेली हती के अमे 5 वर्ष सुधी आए पगयात्रा आवशु है अने हिगारी लईने आवशु, चुंदड़ी नारियल फुलहार चढ़ावीशु अने कई अमे आ मान्यता राखेली। अમને બહુ વિશ્વાસ છે માતાજી પાસે એટલે અમે આવ્યા તો માતાજીની કૃપાથી અમારે જે કામ ધારતા છે તે પૂરું થાય છે એટલા માટે અમે આવતા છે દર વર્ષે શિવરાત્રીના મેળાએ આવતા છે। અગાધ શ્રદ્ધા ધરાવતા આદિવાસીઓ માને છે કે ચોમાસા પછી તરત જ આવતા આ મેળામાં ધન ધાન્ય કે જે માનતા માની હોય તે ચીજ ચડાવવાથી 12 માસ સુખ સમૃદ્ધિ મળે છે અને તેને કારણે જ દૂર દૂરથી આદિવાસીઓ દર વર્ષે અહીં આવી માનતા પૂરી કરે છે। આદિવાસી પરંપરાગત નીત નવા વસ્ત્રો પરિધાન અને શૃંગાર કરી મેળો મહાલે છે। અનાદિકાળના પૌરાણિક જંગલમાં ઋષિમુનિ સમા ઉભેલ વૃક્ષો વચ્ચે નીરવ શાંત વાતાવરણમાં પાંડોરી માતા બિરાજમાન છે। આ પાંડોરી માતાને આદિવાસીઓ મા મેરાલી, માતા યાહામોગી અથવા યાહામુગરાઈ માતાના નામથી સંબોધે છે। વર્ષો અગાઉ આ મંદિર સામાન્ય વાંસના ખપેડામાંથી બનાવેલ મકાન જેવું હતું। આજે અહીં લાખોના ખર્ચે નેપાળના પશુપતિનાથની પ્રતિકૃતિ સમાન મંદિર બનાવવામાં આવ્યું છે। નેપાળી શૈલીનું નર્મદામાં અહીં એકમાત્ર મંદિર છે જે દેવમોગરા પાંડોરી માતા આદિવાસી સમાજના કુળદેવી હોય એમના પ્રત્યેની આસ્થા અને શ્રદ્ધા અનેરી છે। અહીં આદિવાસીઓની અગાધ શ્રદ્ધાનો દીપ ઝગમગે છે। આ મંદિરે મન્નત માંગવા આવેલ કોઈ પણ ભક્તની કોઈ મન્નત ખાલી જતી નથી, તમામની મનોકામના પૂર્ણ થાય છે।
પાંડવોના સમયથી આ મંદિર અહીં પ્રચલિત છે, ત્યારે એવી લોકવાયકા પણ છે કે પાંડવોએ અહીં નિવાસ કરી આ માતાનું પૂજન શિવરાત્રિએ કર્યું હતું અને તેથી જ આ મા પાંડોરી કહેવાય છે. અને ત્યારથી જ દર વર્ષ મહાશિવરાત્રિથી 5 દિવસનો અહીં મેળો ભરાય છે. ત્યારે અહીં આવતા ભક્તો પણ માના દર્શન કરી ધન્યતા અનુભવે છે, જેને લઈ તંત્ર દ્વારા પોલીસ સુરક્ષાથી લઈ અહીં આવતા ભક્તો માટે તમામ व्यवस्था કરવામાં આવે છે. ये देवमोगरा माता जी का जो मंदिर है और जो मेला है अगले 5 दिन का, ये नर्मदा जिले के लिए भी सबसे बड़ा मेला है, तो बहुत ही ज़्यादा महत्वपूर्ण है. जो आदिवासी लोग हैं, जो महाराष्ट्र से, मध्य प्रदेश, राजस्थान, गुजरात से जो सब आएंगे, उनके लिए भी बहुत महत्वपूर्ण है. और मंदिर का जो ट्रस्ट है और जो हमारा तंत्र है, यहाँ का जो एडमिनिस्ट्रेशन है, वो पूरी तरीके से तैयार है. हमने सारी तैयारियाँ की हुई हैं. सभी जितने भी लोग आएंगे, सारे श्रद्धालुओं के लिए सारी तैयारियां प्रॉपर हैं. और मैं सभी से ये याचना करना चाहूँगी कि कायदा व्यवस्था का पालन करें, साफ सफाई का पालन करें और अच्छे से दर्शन करके जाएं. देवमोगरा माता का सबको आशीर्वाद. યા પાંડરી દેવમોગરા માતાનો આ મેળો છે એ ખૂબ ભક્તિભાવ સાથે લાખો શ્રદ્ધાળુઓ આ મેળામાં ઉમટી પડશે, જે સ્વયં શિસ્તમાં રહીને ખૂબ જાજરમાન રીતે અહીંયા આ માતાજીના દર્શન કરે છે અને પોતાના જીવનને ધન્ય અનુભવે છે. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત અને રાજસ્થાન આ 4 સ્ટેટના લાખો શ્રદ્ધાળુઓ અહીંયા આવી રહ્યા છે. અહીંયા આ 4 સ્ટેટના આદિવાસી સમાજની સાથે સાથે અન્ય ઇતર સમાજ પણ આ માતાજીના દર્શને આવી રહ્યો છે. માતાજીના દર્શન બાદ જે એમની મનોકામના હોય છે એ સિદ્ધ થાય, પૂર્ણ થઈએ. અહીંયા માતાજીના માટે ધાનથી પૂજા કરવામાં આવે છે, ધાનને અર્પણ કરવામાં આવે છે. નવું ધાન એની માતા પર ટોકરી, હિજારી જેને કહેવામાં આવે છે, એ લઈને આવે છે, જેની અંદર ધાન નવું હોય છે. એના પોતાના ખેતીવાડીમાંથી બનેલું શાકભાજી છે. સાથે સાથે એમને બાધા તરીકે એમને જે પૂજારીએ કીધું હોય છે, મરઘા કે બકરાનો જે બાધા એમની મનોકામના હોય છે એ લઈને આવે છે. અને શુદ્ધ મહુવાનો જે દારૂ જેને કે શુદ્ધ મહુવાનો, જેને એ લોકો ચાખી પણ નથી જોતા, એવી પવિત્રતા સાથે અહીંયા આવી અને એને ચરણોમાં અર્પણ કરતા હોય છે. અહીંયા આખા હિન્દુસ્તાનમાં બલકે આખા વિશ્વમાં શિવની પૂજા થાય છે, જ્યારે આજના દિવસે અહીંયા શક્તિની પૂજા કરી અને આદિવાસી સમાજ એ માતૃ પ્રધાન સમાજ પોતાની શક્તિની પૂજા કરી અને પોતાનો ભાવ અર્પણ કરે છે. ભરૂચનું પ્રાઇમ લોકેશન, જ્યાં ગવર્મેન્ટ કોલેજ, સ્કૂલ, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન તમારા ઘરથી માત્ર 5 મિનિટના અંતરે છે. તમારું ઘર છે એમ્યુનિટીઝથી ભરપૂર વિથ પીસફુલ લિવિંગ એન્વાયરમેન્ટ. તો ચાલો વિઝિટ કરીએ 3 and 4 BHK લક્ઝરી કેમ્પસ. ઘરના એન્ટ્રન્સમાં છે પ્રીમિયમ લોક સિસ્ટમ અને સ્વિચ પણ એન્કરની છે. સાથે આ છે સ્પેશિયસ લિવિંગ એરિયા, આ છે તમારો ડાઇનિંગ એરિયા, આ છે કિચન એરિયા વિથ કિચન સેલ્ફ. પાછળ જતા આ છે વોશ એરિયા, બેડરૂમ નંબર 1 વિથ અટેચ વોશરૂમ એન્ડ નાઉ ઇટ્સ માસ્ટર બેડરૂમ વિથ અટેચ બાલ્કની. બધી જ એસેસરી જેક્વાર બ્રાન્ડની છે અને સાથે વિન્ડો પણ ડમ્બલની જ આપી છે. એમ્યુનિટીઝની વાત કરું તો ગેસ્ટ રૂમ, ક્લબ હાઉસ, બેઝમેન્ટ પાર્કિંગ, એલોટેડ પાર્કિંગ એન્ડ ગાર્ડન વિથ સ્ટેજ. ઘરના દરેક પ્રસંગો સચવાઈ રહે એ માટે સેલિબ્રેશન એરિયા પણ છે અને બીજું ઘણું બધું. સુવિધાપૂર્ણ જીવનશૈલીનું નવું સરનામું એટલે કે સેલિબ્રેશન હોમ્સ. વિઝિટ ટુડે એટ સેલિબ્રેશન હોમ્સ, રેમી કોલોની બિહાઇન્ડ રોસ્કો, નિયર સમૃદ્ધિ બંગલોઝ, ધર્માનગર, બોલાવ, ભરૂચ. A project by Vanni Group.